મુદ્દો એ છે કે આજે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન રાખ્યું છે કે હનુમાન દાદાનું આપણે બધા સ્મરણ કરીએ. બાકી સ્મરણ તો તમે કોઈ પણ ભગવાનનું કરી શકો છો. આ પેલાનું જ્યારે એક સેશનમાં મને બોલવા માટે ભરતભાઈ નિમંત્રણ આપ્યું ત્યારે મેં કીધું હતું કે નિત્ય સ્મરણ જીવનમાં બહુ જરૂરી છે. કારણ કે નિત્ય સ્મરણ છે ને એ આપણા જીવનને સારા વિચારોથી ભરપૂર રાખે છે, પોઝિટિવ વિચારોથી બહુ ભરપૂર રાખે છે. દિવસનો થોડો ભાગ પણ જો આપણે ભગવાન માટે કાઢીએ ને, અને ભગવાન એટલે કોઈ એક નામની વ્યાખ્યા ના કરી શકાય. હનુમાનજી હોય કે વિષ્ણુ ભગવાન હોય કે માતાજી હોય કે દ્વારકાધીશ હોય કે તમે જે સ્વરૂપને માનતા હોય. આજે વૈષ્ણવો સાથે ખાસ ચર્ચા થઈ રહી છે અને મારા તો યજમાનો બધા વૈષ્ણવો છે. તો વૈષ્ણવી પરંપરામાં જે પુષ્ટિ સંપ્રદાય, જેની પર આપણે અગાઉ પણ આમાં ઘણા બધા સેશનમાં જે પધારી ગયા અને એમણે ઘણી બધી ચર્ચાઓ કરી, જે મેં સાંભળી હતી કે પુષ્ટિ માર્ગ છે ને એ એકનિષ્ઠ ભક્તિનો માર્ગ છે. અને આપણને બહુ સારું એક શિક્ષણ એમાંથી આપણને મળે છે, સારું શીખવા મળે છે કે તમે કોઈ પણ ભગવાનની આરાધના કરો, આરાધ્ય દેવ બનાવો, મનની અંદર ઈષ્ટદેવ તરીકેનું સ્મરણ કરો, પછી એક જ માર્ગ ઉપર ચાલતા થાવ, પછી તમારે બીજે ક્યાંય જોવાની જરૂર નહીં પડે. યાદ કરી શકો છો, તમે હનુમાનજીને પણ યાદ કરી શકો છો, પરંતુ માત્ર આ સ્વાર્થથી નહીં કે આપણે કોઈ તકલીફ છે માટે એમને યાદ કરવા આવું નહીં, પરંતુ આપણા જીવનની અંદર રોજની ઉર્જા, સારી પોઝિટિવ ઉર્જાઓ. એક હમણાં મેં બહુ સરસ વાંચ્યું હતું પુસ્તકમાં કે કોઈ ખાલી મેદાન પડ્યું હોય ને, એની અંદર જો સારા દાણા વાવવામાં ન આવે ને તો એની પર અંદર પણ ઘાસ ઉગી જાય છે. આ પણ આપણું મેદાન છે, ઉપરવાળાએ આપેલું. આ પંચમહાભૂતમાંથી જે શરીર ઉત્પન્ન થયું છે ને, એમાં આ આકાશ તત્વનો ભાગ છે. બ્રહ્મરંધ્ર છે ને, આકાશ તત્વનો ભાગ છે. આની અંદર જો આપણે સારી ઉર્જા નહીં પૂરીએ ને તો ખોટી ઉર્જાઓનો પ્રવેશ થઈ જશે અને ખોટા વિચારો આવી જશે. અને અત્યારનો સમય જે કોરોના મહામારીનો ચાલી રહ્યો છે, આ કોરોના મહામારીના સમયગાળની અંદર આપણે જેટલા વિચારોથી પોઝિટિવ રહેશું ને, એટલો જ કોરોના આપણા જીવનથી નેગેટિવ રહેશે. આપણા રિપોર્ટને જો નેગેટિવ રાખવો હોય ને તો વિચારોથી પોઝિટિવ રહેજો. અને પોઝિટિવ વિચારો માટે બને એટલું હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું ઉત્તમ છે. કારણ કે હનુમાનજી મહારાજની જો આપણે વાત કરીએ, આજનો આપણે હનુમાન ચાલીસાના વિષય પર ચાલી રહ્યા છે, માટે કદાચ બધાએ સાંભળી હશે કથા કે હનુમાન દાદા જયારે નાના હતા, બાલ્યાવસ્થામાં, ત્યારે સૂર્યને પણ ગળી ગયા હતા. હનુમાન ચાલીસામાં પણ આવે છે કે લીલ્યો તાહી મધુર ફલ જાનું. તુલસીદાસજીએ પણ લખ્યું છે કે મધુર ફળ ગણીને સૂર્યનારાયણને ગળી ગયા હતા. હવે જેનામાં સૂર્યનારાયણને ગળી જવાની શક્તિ હોય તો વિચાર કરો કે કોરોના તો એની કરતા ઘણો નાનો છે, એને ન ગળી જાય જો આપણે એને યાદ કરીએ તો. માટે આજે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન રાખ્યું છે કે હનુમાન ચાલીસા દ્વારા સારા વિચારોની આપણી અંદર એક ઉર્જાનું સંપાદન થાય, સારા વિચારો આપણે આપણા મનની અંદર લાવી શકીએ. 7 ચિરંજીવીઓ છે જેનું સવારે પ્રાતઃ સ્મરણ કરવું જોઈએ. એનો શ્લોક લખ્યો છે, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ કૃપા પરશુરામશ્ચ સપ્તેતિ ચિરજીવિનઃ. અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર, એ અમર છે, જેમના જન્મ પછી મૃત્યુ ક્યારે પણ થયું નથી. આ 7 ચિરંજીવીઓ છે. આ 7 ચિરંજીવીઓને પણ જો સવારે ઉઠીને આપણે સ્મરણ કરીએ ને તો આપણું જીવન, આપણો દિવસ, આપણા વિચાર ખૂબ સારી ઉર્જાઓથી ભરપૂર થાય. અશ્વત્થામા બલિર્વ્યાસો, બલિ રાજા જે ભગવાન વામન સ્વરૂપ થઈ અને બલિ પાસેથી 3 ડગલામાં સર્વસ્વ, એનું સર્વસ્વ એટલે સર્વમાં પૃથ્વી અને આકાશ અને સ્વ, આપણે એમ કહીએ ને સર્વસ્વ લઈ લીધું. સ્વ એટલે પોતાને. 2 ડગલામાં બલિનું લઈ લીધું અને ત્રીજામાં બલિને લઈ લીધો. ભગવાને બલિને પોતાનો બનાવી લીધો. તો આ બલિ પણ અમર છે. વ્યાસ મુનિ, જેમણે વેદ વ્યાસજીએ ભાગવતની રચના કરી, પુરાણોની રચના કરી, એ વેદ વ્યાસજી પણ અમર છે, જેમનું મૃત્યુ નથી થયું. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ. હનુમાનજી મહારાજ, હનુમાન દાદા અમર છે. જન્મ પર છે, એ ક્યારેય મૃત્યુ પામ્યા નથી, એવો ક્યાંય ઉલ્લેખ નથી. વિભીષણજી 5મા છે, વિભીષણ રાવણના ભાઈ. આ વિભીષણજી પણ ક્યારેય મૃત્યુ નથી પામ્યા. કૃપા પરશુરામશ્ચ, કૃપા એટલે કૃપાચાર્યજી, જે પાંડવોના કુલગુરુ હતા. પાંડવો અને કૌરવોના કુલગુરુ હતા. પાંડવો અને કૌરવોના 2 ગુરુ હતા. એક ગુરુ દ્રોણાચાર્ય, જેમણે મને શિક્ષા આપી હતી, અને બીજા ગુરુ હતા
કૃપાચાર્યજી મહારાજ. કૃપાચાર્ય એમના આધ્યાત્મિક ગુરુ હતા. જ્યારે એમના ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થાય ત્યારે કૃપાચાર્ય કરાવતા. આ કૃપાચાર્યનું પણ જન્મ પછી મૃત્યુ થયું નથી. અને 7મા પરશુરામજી. ભગવાન વિષ્ણુએ જે પરશુરામ અવતાર લીધો, આ પરશુરામજીનું પણ મૃત્યુ નથી થયું. પરંતુ તમે આ 7 ચિરંજીવીઓમાંથી સૌથી વધારે કળિયુગમાં જો કોઈ પૂજાતા હોય તો હનુમાન દાદા છે. કારણ કે નિસ્વાર્થ ભાવથી, નિષ્કામ ભાવથી ભગવાન રામચંદ્રજીની સેવા એમણે કરી હતી. અને હનુમાનજીમાં એટલું બધું બળ છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કહેતા હતા. હનુમાન ચાલીસામાં આપણે વાંચશું 8 પ્રકારની સિદ્ધિ, 9 પ્રકારની નિધિઓ અને બળ અને બુદ્ધિના ભંડાર છે. હનુમાનજી મહારાજનું જો આપણે સ્મરણ કરીએ તો સારું બળ અને સારી બુદ્ધિ મળે. માટે આજે હનુમાનજીનું આપણે સ્મરણ કરવું છે. હું બહુ વધારે સમય લેવા નથી માંગતો, કારણ કે આપણે જેટલા વધુમાં વધુ થઈ શકે એટલા હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઈચ્છા છે. પરંતુ હનુમાનજી મહારાજના વિષયમાં કે આપણા ઈષ્ટદેવના વિષયમાં જો થોડીક રૂપરેખા આપણા મનની અંદર હોય તો એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેની આપણી શ્રદ્ધા વધુ દ્રઢ બની જાય છે. માટે હંમેશા ધર્મ છે ને એ માત્ર વાંચી જવા જેવો નથી. કોઈ પુસ્તકો ખાલી ફક્ત તમે વાંચી જશો તો તમને કાંઈ ખબર નહીં પડે. પણ એ ધર્મ, એ દેવતા, એ પુસ્તક, એ ગ્રંથની રચના શા માટે થઈ છે, એનું આપણા જીવનની અંદર એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એનું જ્યારે તમે મહત્વ સમજી જશો તો ધર્મ આપણી રક્ષા કરશે. કારણ કે ધર્મ માટે લખ્યું છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જો આપણે ધર્મની રક્ષા કરશું ને તો ધર્મ જરૂર આપણી રક્ષા કરશે. માટે ધર્મ આપણી રક્ષા કરે એ હેતુથી આજનું આપણું આયોજન છે. તો 1-2 મિનિટ તમને હું વિનંતી કરું કે જો શક્ય હોય તો આપણા ઘરની અંદર હનુમાનજી મહારાજનું સ્વરૂપ હોય, આપણા ઘરની અંદર ઠાકોરજીનું સ્વરૂપ હોય, કે આપણા ઘરની અંદર જે તમે આરાધ્ય દેવને માનતા હોય. કારણ કે બધા દેવતાઓ એક જ છે. આપણે બધા એને અલગ અલગ નામથી બોલાવીએ છીએ, અલગ અલગ નામથી એનું સ્મરણ કરીએ છીએ. જે હું તમને પુષ્ટિ માર્ગની વાત કરતો હતો કે પુષ્ટિ આપણને શીખવાડી છે એકનિષ્ઠ ભક્તિનો માર્ગ. તમને દ્વારકાધીશમાં શ્રદ્ધા થઈ જાય અને પછી તમે ગમે તે મંદિરમાં જાઓ ને તો તમને તો એમાં દ્વારકાધીશ જ દેખાવા જોઈએ. તમે હનુમાન દાદાની સામે ઉભા રહી જાઓ તો તમને એમાં દ્વારકાધીશના દર્શન થવા જોઈએ. ત્યારે સમજી જાજો કે મારી એકનિષ્ઠ ભક્તિ સાચી છે અને હવે મારે બીજા કોઈ માર્ગ પર જવાની જરૂર નથી. ભગવાન કોઈ પણ સ્વરૂપ તમારી સામે વિરાજમાન હોય, તમારા મનમાં જો કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા હોય ને ત્યાં તમે જઈને જય શ્રી કૃષ્ણ કરો ને તો ભગવાન પ્રસન્ન થાય. કારણ કે એણે તો આ સૃષ્ટિનું સંચાલન કરવા માટે એકમાંથી અનેક થઈ અને અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા હતા. જે આપણે બધી કથાઓ જાણીએ છીએ કે ભગવાને તો એકમાંથી અનેક સૃષ્ટિના સંચાલન કરવા માટે એ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી પછી આપણે એને હનુમાનજીના નામથી બોલાવીએ કે માતાજીના નામથી બોલાવીએ. તો થોડું બને તો આપણા ઘરમાં જે કાંઈ પણ આરાધ્ય દેવનું સ્વરૂપ હોય, હનુમાન દાદાનું સ્વરૂપ હોય તો ઠીક છે, નહીતર ગણપતિ બાપા પણ હોય, માતાજી હોય, ઠાકોરજી હોય, એની સામે જો શક્ય બને તો દીવો અગરબત્તી કરજો અને પછી આપણે આ પાઠની શરૂઆત કરીએ હનુમાન દાદાની. તો વધારે નહીં તો અગરબત્તી કરો, 1-2 અગરબત્તી કરો. ઘરની અંદર વાતાવરણ પણ પવિત્ર થશે, વાતાવરણ શુદ્ધ થશે અને આપણે બધા ભેગા મળીને જો પાઠ કરીએ તો આપણા બધાનું આરોગ્ય પણ સુધરે, વિચારો પણ શુદ્ધ થાય. કારણ કે વિચારો અત્યારે બહુ શુદ્ધ રાખવાની જરૂરિયાત છે. આ હવે તો આ બીજો જે અત્યારની જે કોરોનાની લહેર આવી છે એની અંદર એટલું બધું આમ ભયજનક વાતાવરણ ઉભું થયું છે ને કે માણસ મનથી થોડો ગભરાઈ ગયો છે, માણસ મનથી થોડોક વિચલિત થઈ ગયો છે. મેં હમણાં બહુ સરસ વાત વાંચી હતી એક પુસ્તકમાં કે જંગલમાં હરણ ભાગતું હોય ને, હરણ આગળ ભાગતું હોય ને પાછળ શિકાર કરવા વાઘ કે સિંહ એની પાછળ દોડતા હોય. એ હરણની દોડવાની સ્પીડ છે ને 80 થી 90 કિલોમીટર પર કલાકની હોય છે અને ઓલો વાઘ કે સિંહ છે ને એની કલાકની સ્પીડ દોડવાની 50 થી 60 કિલોમીટર હોય. છતાં પણ વાઘ એ હરણનો શિકાર કરી લે છે. કારણ કે હરણ મોતના ભયથી પાછળ વળીને જોયા જ કરે છે કે ક્યાંક હું પકડાઈ ન જાઉં, ક્યાંક હું ઝડપાઈ ન જાઉં. અત્યારનું વાતાવરણ પણ આવું જ સર્જાઈ ગયું છે. આપણે સૌ ડરીને થોડા જીવન જીવવા લાગ્યા છીએ. આ ડર મનમાંથી કાઢી નાખવાની જરૂરિયાત છે અને આ ડર કાઢવાનું કામ જો કોઈ કરી શકે તો માત્ર ને માત્ર આપણો ધર્મ કરી શકે છે, આધ્યાત્મિક વાતાવરણ કરી શકે છે, આપણા ઈષ્ટદેવ કરી શકે છે. માટે આજે તો આપણે પાઠ કરીએ જ છીએ, પણ આ પાઠ જ્યારે પૂરો થાય ત્યાર પછી જો સમય રહે તો મારી અને ભરતભાઈ દેસાઈની ચર્ચા થયેલી કે જો સમય રહે તો એકાદું ગીતાજીના 15મા અધ્યાયનું પણ આપણે પારાયણ કરશું. કારણ કે આપણે તો બધા જીવીએ છીએ એના માટે પણ આપણે કંઈક કરીએ છીએ, પણ આ કોરોનાના કાળના સમયગાળામાં કેટલા લોકો એવા પણ મૃત્યુ પામી ગયા બિચારા કે જેના ઘરની અંદરની પરિસ્થિતિ સાવ બગડી ગઈ છે અને એ લોકોની પણ કંઈક ઉદ્ધાર થાય
એ જીવાત્માઓનું પણ કલ્યાણ થાય. જો એવું છે ને કે આપણે કોઈ દિવસ આપણા પોતાના માટે એકલાના માટે કરવું નહીં. કંઈ પણ સારું કાર્ય કરો ને તો યાદ રાખજો બીજાના માટે પહેલા કરવું. એક મંદિર પર બહુ સુંદર વાક્ય લખ્યું હતું કે જે દિવસે અહીંયા તમે બીજાને માટે માગતા શીખી જશો ને એ દિવસે તમારી માટે માગવાનો સમય જ નહીં આવે. આજે આપણે બધા ભેગા થયા છીએ ને તો બધા એના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે અને લોક કલ્યાણ માટે ભેગા થયા છે. આવો મારો હેતુ છે કે આજે આપણે સમાજ કલ્યાણ માટે કંઈક કાર્ય કરી રહ્યા છીએ, બધાનું જ કલ્યાણ થાય, જેમાં આપણે પણ આવી ગયા છીએ, આપણે પણ સમાઈએ છીએ. અને જે મેં મંદિર પર વાક્ય વાંચ્યું હતું ને એ ખરેખર સાચું હતું કે જે દિવસે બીજાને માટે માગતા શીખી જાવ ને એ દિવસે તમારે પોતાની માટે માગવાની જરૂર ઊભી થતી નથી. ક્યારેક અનુભવ કરવો હોય તો કરજો. જમવા બેઠા હોઈએ ને પછી આપણી થાળીમાં શ્રીખંડ ખાલી થાય, પૂરી ખાલી થાય, એમ બાજુવાળાની થાળીમાં ખાલી થાય ને. પણ બાજુવાળાની થાળીનું જો ધ્યાન રાખશો ને, પીરસવા આવે ને એને કેવું કે આને શ્રીખંડ આપજો, ઓલા વ્યક્તિને પૂરી ખાલી થઈ ગઈ છે આપજો, ઓલા વ્યક્તિને શાક ખાલી થઈ ગયું છે આપજો. તો એ પીરસનાર ત્યાંથી આપણી તરફ જરૂર આવે છે. એ ત્યાંથી કોઈ દિવસ પાછો નથી વયો જતો. એવી જ રીતે ઉપરવાળો પણ બહુ દયાળુ છે. જો બીજાની થાળીનું ધ્યાન રાખશું ને તો આપણી થાળી પણ ચોક્કસ ભરેલી જ રાખે છે, ક્યારેય ખાલી થવા દેતો નથી. માટે આજે હનુમાન ચાલીસાના પાઠ દ્વારા લગભગ બધા તૈયાર છે. હાથમાં હનુમાન ચાલીસાની જેને મોઢે આવડતું હોય એની માટે બહુ સારી વાત છે, પણ ન આવડતું હોય તો પણ એક આધાર સ્વરૂપ હાથમાં હનુમાન ચાલીસાની ચોપડી રાખજો, જેથી કરીને આપણે જ્યારે ધીરે ધીરે આપણે ઉચ્ચારણ કરીશું અને બધા એક સ્વરમાં ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરશું. પરાગભાઈ, મારી વિનંતી છે કે આપણે બધાને અનમ્યુટ કરીએ અને લગભગ બધા જોડાઈ ગયા છે. આ ટેકનોલોજીના માધ્યમથી જે લોકો ઝૂમ મીટિંગ ઉપર અત્યારે જોઈ રહ્યા છે, જે લોકો યુટ્યુબ ઉપર કે ફેસબુકના ભરતભાઈ દેસાઈના પેજ ઉપર જે લોકો જોઈન કરી રહ્યા છે, એમને સૌને મારી વિનંતી છે કે આપણે બધા એક સ્વરમાં ધીમે ધીમે શાંતિથી જેટલા શક્ય એટલા વધુમાં વધુ આજે હનુમાન ચાલીસાના પાઠ કરીએ. કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે જો 100 પાઠ કરે કોઈ, છૂટ અહીં બંદી મહાસુખ હોય. જો 100 વાર પાઠ થઈ જાય ને, એક વ્યક્તિએ 100 પાઠ કરે એવું જરૂરી નથી, પણ 100 વ્યક્તિ ભેગા થઈને એક પાઠ પણ જો કરી નાખે ને તો એ 100 પાઠનું પુણ્ય ઉત્પન્ન થાય. અને એનાથી આ કોરોના મહામારી નામના આ સંકટમાંથી હનુમાન દાદા, કષ્ટભંજન દેવ, જેને જે સ્વરૂપમાં માનતા હોય, કોઈ ભૂરખ્યા હનુમાન દાદાને માનતા હોય, કોઈ કષ્ટભંજનને માનતા હોય, તો આ બધા પોતાના આરાધ્ય દેવને યાદ કરજો. અને આજે આપણે અહીંયાથી હનુમાન દાદાનું સ્મરણ કરીએ. પેલા ગણપતિ દાદાનું સ્મરણથી આપણે શરૂઆત કરીએ. બધા અનમ્યુટ થઈ અને મારી સાથે જોડાવ એવી આપને સૌને મારી વિનંતી છે. ચાલો જરા ગણપતિ દાદાનું બધા સ્મરણ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સૌ પોતપોતાના કુળદેવી માતાજીનું સ્મરણ કરજો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સૌ પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી જાજો. વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુમ. હનુમાનજી મહારાજનું સૌ સ્મરણ કરીએ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. હનુમતે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હનુમાન ચાલીસાનો પાઠ સૌ પોતપોતાના ઘરે બેસી અને મારી સાથે સાથે કરવા માટે પ્રયાસ કરજો. હનુમાનજી મહારાજ કી જય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વરનઉ રઘુવર વિમલ જસુ જોદાયક ફરચાર બુદ્ધિહીન તનુ જાનિકે सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वर्ण विराज सुवेशा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मौज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि के काज, लाय सजीवन लखन जियाए। श्री रघुवीर हरषि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई। तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुमरो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाँ ते, कवि कोविद कहि सके कहाँ ते। तुम उपकार सुग्रीव किन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्त्र जो जन पर भानु, लील्योता ही मधुर फल जानू। प्रभु मुद्रिका मिली मुख माहि, जलधि लांघि अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंधकाल रघुवरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गुसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नाथ हृदय में डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। एक पाठ थयो, હવે આપણે ફરી પાછો બીજો પાઠ કરીએ। ત્રણ પાઠ આપણે કરી શકશું, અને ત્રણ પાઠ થઈ જાય પછી એક આપણે ગીતાજીના 15મા અધ્યાયનું પારાયણ કરશું, જેથી કરીને આ દરેકને આ પાઠનું, કદાચ કોઈને આમાં પાઠ ન પણ આવડતો હોય ને પાઠ શ્રવણ કરે ને
तो पण पाठ कर्या जेटલું જ પુણ્ય મળે છે। માટે કદાચ કોઈને આના ઉચ્ચારણ હું બહુ ધીમે બોલવા પ્રયાસ કરું છું, જેથી કરીને સૌ સાથે જોડાઈને રહીએ। પરંતુ કદાચ કોઈને બોલવામાં અગવડતા હોય, ન સમજાતું હોય, ચોપડી સામે રાખજો, પાઠના શબ્દોના ઉચ્ચારણ થાય, તમે એ લીટીએ ચાલજો, મનમાં સ્મરણ કરવાનો પ્રયાસ કરજો। અને વધારે કાંઈ ન આવડે તો ઓમ હનુમતે નમઃ, ઓમ હનુમતે નમઃ આ જપનું મનમાં ઉચ્ચારણ કરતા રહેજો। શરૂઆત કરીએ બીજા પાઠની આપણે સૌ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વરનઉ રઘુवर विमल जसो जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन भरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्हे बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुमरो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित ईसा। जम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि किन्हा, राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मिलि मुख माहि, जलधि लांघ गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारे सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, हो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गुसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महा सुख होई।
जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा कीजय नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरन मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। आ बे पाठ कर्या पछी एटલું બધું આધ્યાત્મિક વાતાવરણ મનને લાગે છે, જે હું અનુભવ કરું એ આપને સૌને જણાવું છું કે જો બે પાઠ આપણે કરીએ, સૌ આટલા બધા ટેકનોલોજીના માધ્યમથી જોડાય અને આટલા બધા લોકો આપણે જ્યારે પાઠ કરીએ છીએ તો કેટલી એની ઉર્જાનું સંપાદન થતું હશે, કેટલી પોઝિટિવ ઉર્જાઓ ભેગી થતી હશે અને વાતાવરણની અંદર એનો 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 પ્રસાર થતો હશે. અને વિચાર કરો કે આપણે બોલેલા જે શબ્દો છે કદાચ કોઈ બીમાર માણસ પણ સાંભળી લેતો હશે ને, અત્યારે કદાચ કોઈ પથારીમાં સૂતો હશે અને ત્યાં એની શારીરિક કોઈ પીડા હશે તો એને પણ સારી ઉર્જાનું જરૂર પ્રાપ્તિ થશે અને એમાંથી પણ મુક્ત થઈ જશે. એટલા માટે આપણે સૌ ફરી એક પાઠ કરવાના જ છીએ, પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે પણ આપણે આ પાઠ કરીએ, જો શક્ય હોય તો એક નિયમ લેવાનો છે. આજ મેં સીએ ભરતભાઈ દેસાઈ સાથે પણ ચર્ચા કરેલી કે મારે એવી ઈચ્છા છે કે હું એક એવી રજૂઆત કરું બધાને કે આજે તો આપણે આ ટેકનોલોજીના સોફ્ટબોક્સ ટોક્સના માધ્યમ દ્વારા જોડાઈ અને સૌના કલ્યાણ માટે પાઠ કરી રહ્યા છીએ, પરંતુ આવતીકાલથી સૌ એક સંકલ્પ લઈએ કે વિશેષ નહીં પણ દિવસનો 15-20 મિનિટનો સમય તો આપણે સૌ ફાળવી શકીએ. દરેક વ્યક્તિ 15-20 મિનિટનો સમય ફાળવી શકે છે. હું એક બહુ સામાન્ય દાખલો આપું. આની પહેલા પણ મેં વાત કરેલી, જ્યારે મને બોલવા માટે નિમંત્રણ આપ્યું હતું ત્યારે મેં કીધેલું કે આપણે પાસે જો સામાન્ય એક મોબાઈલ હોય ને, મોબાઈલ પછી 5,000 નો હોય, 50,000 નો હોય કે 5 લાખ નો હોય, પણ દિવસનો 1 કલાક જોઈને ચાર્જિંગ માટે ન આપો ને તો સાંજે આપણો સાથ દેતો નથી. આ મોબાઈલ પણ આપણો સાથ નથી આપતો. તો આ શરીર છે ને એ ઈશ્વર આપેલો એક ભેટરૂપ મોબાઈલ છે અને 15-20 મિનિટ જો તમે તમારા આત્માને, અંતરાત્માને ચાર્જ કરવાનો સમય ફાળવો છો ને, તમારા જીવનમાં તમે અનુભવ કરશો કે તમે કેટલું જીવન પોઝિટિવ જીવી રહ્યા છો. આપણું જીવન આપણે જ પોઝિટિવ અને આપણે જ નેગેટિવ બનાવી નાખીએ છીએ. અત્યારનું જે કોરોના સંક્રમણનું વાતાવરણ ઊભું થયું છે એ બધું જ પ્રકૃતિએ સમયાનુસાર આપણા કરેલા જ કર્મોનું કંઈક ફળ આપ્યું છે, બસ બીજું વિશેષ કાંઈ નહીં. લોકોને ઓક્સિજનની એટલી બધી તકલીફ પડી રહી છે, જોઈને આ હૃદય દ્રાવક દ્રશ્યો જોઈને છે ને મન આમ દ્રવી ઉઠે. ઘણી વખત જોઈએ ને ટીવીમાં ન્યૂઝ આવતા હોય તો એમ થઈ જાય કે ઓહો, આટલા બધા વૃક્ષ આપણે છેદન કરી નાખ્યા છે કે હવે આપણને ઓક્સિજન લેવા માટે કઈ કોઈ વ્યવસ્થા નથી રહી. તો વિચાર કરો કે આપણે પ્રકૃતિની સાથે કેટલું બધું ન કરવાના કામ કરી ચુક્યા છીએ. તો હવે આપણે શું સારું કરી શકીએ એ વિચારવાની જરૂરિયાત છે. તો આધ્યાત્મિકતાના માર્ગ દ્વારા થોડુંક વાતાવરણને પવિત્ર કરીએ, જેથી કરીને આપણા વિચારો આત્મબળ વધે અને અંતરાત્મા એટલો બધો ઉર્જાવાન બને કે આપણા મનમાં ખરાબ વિચારનો પ્રવેશ જ ન થાય. જો મનમાં ખરાબ વિચારનો પ્રવેશ નહીં થાય ને તો યાદ રાખજો કે ઘરમાં કોઈ દિવસ રોગનો પણ પ્રવેશ નહીં થાય. કારણ કે રોગ પહેલો વહેલો આપણા મનથી જ પ્રવેશ કરે છે. કોઈ કોરોના વાળા વ્યક્તિને મળીને આવ્યા હોય ને પછી મનમાં એટલો બધો ભય થઈ જાય ને કે હવે મને કોરોના થશે તો, અને એ ડરને કારણે જ ઘણી વખત કોરોના થઈ જાય છે. ઓક્સિજન લેવલ ઘટવા માંડે. માણસનો ડર છે ને એના શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર, એના હૃદય ઉપર તરત જ અસર કરવા લાગે છે અને આ બધી પ્રક્રિયાઓ ધીરે ધીરે મંદ થવા લાગે છે. આજનો વાર છે ને, જે હમણાં ભરતભાઈ દેસાઈ જે શરૂઆત કરીને કે આજ કેમ મોડું થયું, પણ આજના વારનું નામ જ સંસ્કૃતમાં વાર નામ છે મંદવાસરે. શનિવારનું નામ મંદ છે. મંદ એટલે ધીમું, સ્લો. આજનું આપણું કાર્યનું સ્ટાર્ટઅપ થવાનું પણ સ્લો કારણ કે આજના થોડા વારનો પણ પ્રભાવ હતો. એમાં વારનું પણ નામ છે મંદવાર, શનિવારનું નામ છે મંદવાર. ધીમું ગતિએ પણ ધીરજના ફળ બહુ મીઠા હોય. આ આપણે આજ મીઠા ફળ ભેગા કરી રહ્યા છીએ. તો દરેકનું કલ્યાણ થાય એ હેતુથી ફરી એક ત્રીજો પાઠ હનુમાન દાદાની માટે કરીએ અને હનુમાનજીને મનથી પ્રાર્થના કરીએ કે હે હનુમાન દાદા, આ જે પાઠ કરીએ છીએ એ અમારા એકલાના કલ્યાણ માટે નહીં પણ દરેક સમાજના દરેક જીવના કલ્યાણ માટે એનું પુણ્ય આપજો અને આ કોરોના નામના રાક્ષસનું તમે દહન કરજો.
એનું હરણ કરજો અને એમાંથી એમને મુક્ત કરજો. હનુમાન દાદાએ મોટા મોટા રાક્ષસોનો સંહાર કર્યો છે. આ કોરોના તો બહુ નાનો રાક્ષસ છે, એમના માટે આ બહુ નાની વાત છે. હનુમાન દાદાને આપણે સૌ યાદ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનૌ રઘુવર વિમલ જસુ જોદાયકુ ફલચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जी आए श्री रघुवीर हर्षि उर लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाते कभी कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानो लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेरि मुख माहि जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारे सरना तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा हो ये सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप
राम लखन सीता सहित हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय, हनुमान जी महाराज की जय। आ पाठ कर्या पछी एक गीताजीना 15मा अध्यायનું पारायण करिए આપણે સૌ। ગીતાનો 15મો અધ્યાય એ પુરુષોત્તમ યોગ છે। હનુમાન ચાલીસાનો પાઠ તો આપણે દરેકના સંકટમાંથી મુક્તિ મળે, દરેકનું આરોગ્ય સુધરે અને દરેક વ્યક્તિગત દરેકનું કલ્યાણ થાય એ માટે કર્યો। પણ મેં જે વાત શરૂઆતમાં કરી કે આ કોરોના સમયના સંકટ સમયની અંદર હજારો લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને એના ઘરની અંદરની પરિસ્થિતિઓમાં બદલાવ આવ્યા છે। ઘણા ચડા ઉતાર બધાએ જોયા છે અને કેટલાય એવા લોકો પણ મૃત્યુ પામ્યા છે કે જે અકાળ અવસાન કહી શકાય, જે અધૂરી ઉંમરમાં નાની ઉંમરમાં પણ મૃત્યુ પામ્યા છે, જેમની ઘણી બધી કામનાઓ એમના સંસારમાં એમના મનમાં રહી ગઈ હશે અને પોતાના પરિવારને એકલો મૂકીને વયા ગયા હશે। તો જીવતા વ્યક્તિઓ માટે તો આપણે સૌએ પ્રયાસ કર્યો, પણ આ મૃત્યુ પામેલા જીવનું પણ કલ્યાણ થાય, એમને પણ સારી ગતિ ઈશ્વર આપે એ ભાવથી આપણે 15મા અધ્યાયનું પારાયણ કરી અને આ દરેક કોરોના સંકટમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે આ વિશ્વના દરેક જીવના કલ્યાણ માટે આજનું પુણ્ય આપણે અર્પણ કરીએ। ગીતાજીના 15મા અધ્યાયનું સૌ પારાયણ મનથી કરીએ। વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ कृष्णौ वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं, यद्कृपात्वमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री भगवानुवाच ऊर्ध्वमूलमधः शाखा अश्वत्थं प्राहुरव्ययम्, छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवेत्। अधश्वचोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणा प्रवृद्धा विषय प्रबाला। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धेनि मनुष्यलोके। न रूपमस्येह ततोपलभ्यते, नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूला असङ्गशस्त्रेण दृढेन चित्वा। ततपदं तत्परिमार्गितव्यं, यस्मिन् गता न निवर्तन्ति भूया। तमेव चाद्यं पुरुषं प्रपद्ये, यतः प्रवृत्तिः प्रसृता पुराणे। निरमानमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा। द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढा पदमव्ययं तत्। न तद्भासयते सूर्यो न शशांको न पावक, यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। ममेवांशो जीवलोके जीवभूत सनातन। मनःषष्ठानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति। शरीरं यदवाप्नोति यच्चापि दुग्रामतीश्वर। गृहीत्वैतानि संयादे वायुर्गन्धानि वासयात्। श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च। अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते। उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं।
विमूढानानुपश्यन्ते पश्यन्ते ज्ञानचक्षुषा यतन्तो योगिनश्चैनं पश्यन्तनमन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसा यदादित्या गतं तेजो जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा उष्णामि चौषधि सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापान समायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानप्रबोधनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान् कृतवेदविदेव चाहं द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कुटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहरत यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वर यसमाक्षरमतीतोह अक्षरादपि चोत्तम अतोऽस्मे लोके वेदे च प्रथितः पुरुषोत्तम यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्र इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत। ओम श्रीमद्भगवद्गीतासूपनिषद् ब्रह्म विद्यायां योगशास्त्रे श्री कृष्ण अर्जुन संवादे श्री पुरुषोत्तम योग नाम पंचदशोऽध्याय श्री कृष्णार्पणमस्तु। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय। जय श्री कृष्ण। हार्दिक भाई तमने खूब खूब आभार। આજના જે આપણે આ પ્રયાસ કર્યો કે 100 જણાથી વધારે ભેગા થાય અને આપણે એ પ્રયાસમાં સક્સેસફુલ થયા છીએ, તો હનુમાન ચાલીસા કરવાથી એક અદ્ભુત વાતાવરણ મારા ઘરમાં પણ એક ઉર્જા ઉત્પન્ન થઈ છે, પોઝિટિવ આખું વાઇબ્રેશન થઈ રહ્યા છે। અને હું આજના જેટલા પણ ધરમદાસભાઈ, દિવ્યાબેન ગોરડિયા, પરાગભાઈ મહેતા, સંદીપભાઈ વોરા, નિલેશભાઈ પારેખ, આ બધા આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમને આપણો આ વોટ્સએપનું જે પણ ઇન્વિટેશન હતું સર્ક્યુલેટ કર્યું અને આપણે ફેસબુક પર પણ લાઈવ છીએ, તો એમને બધાનો આભાર। અને ખાસ કરીને હાર્દિકભાઈ અધિયારુ મહારાજનો પણ આભાર કે એમને એટલું સરસ પઠન કરાવ્યું અને આપણે આગળનો કાર્યક્રમ પણ આવી રીતે કંઈક નવું કરશું આગળ જતા, તો સૌનું કલ્યાણ થાય એવી આશાથી આજનો આપણે પઠનનો પ્રોગ્રામ આપણે નો વિરામ આપીએ છીએ। પૂરું નથી કરતા, કારણ કે બધા જ પોતપોતાના ઘરે કાલથી અથવા સવારથી કે સાંજથી તમને જે સમય અનુકૂળ તમને લાગતો હોય, અનુકૂળ લાગતો હોય એ પ્રમાણે બધા કરો। અને ફરીથી બધાનો સૌનો આભાર અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી હનુમાન, સૌને જય શ્રી કૃષ્ણ।